સદગુરુના શબ્દો વિચારતા, ટળે મોહ માયાનો વિકાર, એવો હરિરસ પીજીએ. સદગુરુના શબ્દોનો વિચાર કરો. મને ને તમને જે સદગુરુએ ઉપદેશ આપ્યો છે એને બરોબર સમજો તો આ મોહનું આવરણ મટે. મોહ અને મમતા એ સદગુરુના શાનથી છૂટે છે. બાળી ભસ્મ કરે બીજી વાસના. સદગુરુનો ઉપદેશ લીધો હોય, સત્સંગ સાંભળ્યો હોય, જ્ઞાન સમજાણું હોય, તમારા મનમાં કોઈમાં એવો ભાવ હોય કે હું કોની કરું તો સરગમાં જઈશ. કોને આવો ભાવ છે? કરો દે ત્યાં. સરગમાં જવું હોય તો હું શી આંગળી કરો, ન જવું હોય થયું. હું પાપ કરીશ, હું ખોટા ધંધા કરીશ, હું આવા કર્મ કરીશ તો હું નરકમાં જઈશ, આવું કોઈ માની લીધું છે તો સરગ એવું શું અને નરક એવું શું કોઈએ તમને બતાવ્યું? આપણા ગઢિયા ઘણા ગયા, કોઈ સમાચાર ન આપ્યા કે અમે સરગમાં સેવીને સુખ સારું. કોઈ ગઢિયા એવું ન કીધું કે અમે નકરા એ જિંદગીમાં કંઈ કર્યું નહોતું, જ્યાં અધોગતિમાં નરકમાં પીડે છે ડબકા ખાવીશ, એવું ન કીધું. પણ મનુષ્ય અવતાર મળ્યા પછી જો મનુષ્યના ગુણ ન હોય, દયા ન હોય, ક્ષમતા ન હોય, શીલ ન હોય, સંતોષ ન હોય, ન કરવાના ધંધા કરતા હોય, ગામમાં નામ પ્રખ્યાત થઈ ગયા હોય, એવાનો સંગ કરો ને એ નરક છે. એક તો પોતે નરકમાં જાય છે અને બીજાને ઘણાને લઈ જાય છે. પણ જે કોઈ એવો મહાપુરુષ ભલે તે ગમે તે જ્ઞાતિમાં જન્મો હોય, એવું નથી કે ઊંચી જ્ઞાતિમાં જ સંત જન્મે. ગમે તે જ્ઞાતિમાં જન્મે, ભગત બીજ પલટે ને જોગ જાય, અનંત ઊંચ નીચ ઘેરે અવતરે, પણ આખરે સંતનો સંત. એ સંતની અંદર કરુણા હોય, દયા હોય, ક્ષમતા હોય, સારા વિચારો હોય, એવાના સંગમાં રહેવાથી આપણો મનિકો સુધરી જાય છે. એને સંતોએ સરગનું સુખ કીધું છે. સરગનું સુખ સંતોના સંગ કરતા, સંતોનો જે સંગ છે એ સરગ કરતા ઊંચો ગણવામાં આવ્યું છે. એટલે સંતોના સંગમાં, સદગુરુની શાનમાં બાળીને ભસ્મ કરે બીજી વાસના. જ્ઞાન સમજાય તો તમને એમ ન થાય કે મારે હવે હરિદ્વાર જઈને ગંગાજીમાં નાવું. શું કામ? કે તમારી વાસના મટી જાય ગંગાજીમાં જવાની, તમારી વાસના મટી જાય દામોદર કુંડમાં જઈને ધૂપકો ખાવાની. અને જો સદગુરુનો સંગ ન મળ્યો હોય, જ્ઞાન ન સમજાણું હોય, હાલો ને કે પરકમમાં ફરવા જાય. 5 પાંજો અહીંયા ફરતા ફરતા ફર્યા હતા ને, આપણે પરકમમાં લીલી કરી નાખ્યું ને કલ્યાણ થઈ જાય. એ મારા બાપલા પાણામાં પગ તોડવાના રહ્યો. પણ જેને એવા સંતનો સહારો નથી મળ્યો એ કરે. જેને સંતોનો સત્સંગ નથી મળ્યો, જેને સદગુરુનો સંગ નથી થયો, એ તમે જોવો ને બિચારાના પગે સાંડા પડી જાય, ઉઘાડા પીગ્યા જાતા હોય કંઈ ગોતવા ભગવાનને માતાજીને. કોઈ ડુંગર માથે બેઠા હોય તે ભલે અને મંદિરમાં બેઠા હોય તે ભલે, એ માતાને કે ભગવાનને એટલી ખબર ન પડે કે આ ભાઈ ઉઘાડા પીગ્યા છે, અમદાવાદથી આવ્યો છે, એટલે નાના ઝાઝા આશીર્વાદ આપી દો. ખબર ન પડે. શું કામ ખબર નથી પડતી? જડ અને ચેતન બે વસ્તુ છે. હમણાં જડ અને ચેતનના શબ્દો આ મહારાજ પાસે આવ્યા હતા. હવે જડ કોને કહેવાય અને ચેતન કોને કહેવાય જોજો, ખાસ યાદ રાખજો. જડ સહી પોતાને ન ઓળખે અને બીજાને ન ઓળખે, અને જે ચેતન સહી પોતાને ઓળખે અને બીજાને ઓળખે. મારા તમારા દેહમાં જે ચેતન છે એ સૂર્યને ઓળખે, સૂર્ય તમને ન ઓળખતો. મારા તમારા દેહમાં જે ચેતન છે એ ચેતન પશુને, પંખીને, પ્રાણીને, પવનને, અગ્નિને, દરિયાને, સૂર્યને, ચંદ્રને બધાને ઓળખે છે. આ 12નું જ્ઞાન. હવે દેહ ઉપર આવો
આ હાથને ખબર નથી કે હું હુરસેનભાઈનો હું નથી ઓળખતો. જોજો આ જડ છે. મારા ને તમારા બધા દેહ જડ છે, પણ જડની અંદર જે ચેતન બેઠો છે ને જે બોલી રહ્યો ને એને ખબર છે કે આ હાથ મારો છે, એને ખબર છે કે આ મકાન મારું છે, આ માથું મારું છે. બાકી માથાને ખબર નથી, હાથને ખબર નથી, પગને ખબર નથી. જે પોતાને ઓળખતું નથી, બીજાને ઓળખતું નથી, એને જડ કહેવાય. અને બધાને ઓળખે એને ચેતન કહેવાય. એટલે ચેતન પુરુષ મારા મન તમારા બોલી રહ્યો છે. અને એ ચેતન પુરુષ રહ્યો એને કોઈ જ્ઞાતિ જાતિ નાત જાત કોઈ છે નહીં. અને એને ઓળખવાની વાત, એને સમજવાની વાત મહાપુરુષોએ કીધી હતી કે એવા નિર્વાણ પદમાં તમારે જવું હોય ને પછી અહીંયા જન્મ મરણ મટી જાય. તો કે જાવું છે નિર્વાણી તો આત્માની કરી લો ઓળખાણી, રામ ચેતન વાળા નર ચેતીને હાલજો. જો ચેતન નથી કીધું ને, જડને નથી કીધું. એ ચેતન વાળા નર ચેતીને હાલજો, જાવું છે નિર્વાણી. હવે આપણો ને આપણો હાથ છે તો આને ખબર નથી પડતી કે હું ફલાણા ભાઈનો. હાલે છે કોના આધારે? ચેતનના આધારે. મોટરસાયકલ જડ છે એ હાલે નહીં, પણ આવડો ચેતનના આધારે એવડું હાલે. આ પંખો જડ છે એ ફરે નહીં, પણ ચેતનના આધારે આમ સામ પાડો હાલે. આ ચેતન થી જ બધું હાલી રહ્યું છે અને ચેતન નો જ મહિમા છે. તમારે ઠીક પડે અહીંયા મંદિરમાં જાજો, મૂર્તિના દર્શન કરજો, પણ એ મૂર્તિને તમે જ ઓળખશો, એ તમને નહીં ઓળખે. કે આ રામની મૂર્તિ છે, કે આ હનુમાનની છે, કે આ ચરમાળિયાની છે, કે આ શંકરની છે, દરેક મૂર્તિને તમે ઓળખો, એ તમને નહીં ઓળખે. શું કામ? કે જડ છે. આવા સદગુરુના શબ્દો વિચારતા ટળે મોહ માયાનો વિકાર અને બાળીને ભસ્મ કરે બધી વાસના. જો જ્ઞાન તમને જેમ છે તેમ ચેતનનું સમજી જાય તો તમને મંદિરમાં જઈને પૈગે લાગવું ને તો મનમાં શરમ લાગે, શું આમાં પાણામાં પૈગે લાગવું હતું. અને જો ન સમજાણું હોય તો તમારા મનની અંદર નીકળી હોય કે અમારે ફળિયામાં શ્રાવણમાં માતાજી છે, રામુક્યો છે, બોલા ગાભાનો ઘોડો હોય તો અહીંયા શું કામ? અજ્ઞાન છે. આ અજ્ઞાનમાંથી જાગૃત થવા હું અને તમે આવા જાગરણ કરી રહ્યા છીએ. અને આ જાગરણમાંથી આપણા મનની અંદર કોઈ આવી ભ્રમણા હોય એમાંથી મુક્ત થવાનું છે. શું કામ? કે આપણને આવા કોઈક સંતનો સહારો મળ્યો. તો સંતનો સહારો મળ્યા પછી આપણામાં આવી અંધશ્રદ્ધા વેમ કે ભ્રમણા રહેવી ન પડે. અંધશ્રદ્ધા ભ્રમણા વેમ નીકળી જાય અને શુદ્ધ તમે ચેતન પુરુષ છો અને તમારું જ સ્વરૂપ આખી વિશ્વમાં છે. આવું જો નક્કી થઈ જાય બડો પાય. નકર જો ચક લાકડામાં, પાણામાં, ધાતુમાં, મૂર્તિમાં મન જો સ્વાટ્યું રહે છે ને તો જ્ઞાન ન અડ્યું કહેવાય. તો જ્ઞાન ન અડ્યું કહેવાય તો શેટું કેટલું જાજુય નહીં હો. પ્લાસ્ટિકના જબલા જેટલું પ્લાસ્ટિકનું જબલું હોય અને મારી પાસે આપણે 250 ગ્રામ ઘી ભરીને ગાંઠ મારી હોય અને પછી રોટલી બનાવી ને રોટલી ઉપર આમ ફેરવો, હવે ઘી ને રોટલી કેટલું શેટું. કેવો ખવાદ આવે. એટલે ઘી તો હાવ ઢુકડું જ છે, પણ જરીક પડદી છે. એમ સદગુરુનો ઉપદેશ લીધા પછી જરીક પડદી જો રહી જાય ને તો હજી હવાજ ન આવે હો. હવાજ લેવાનો છે, ભ્રમણામાંથી મુક્ત થવાનું છે, અંધશ્રદ્ધામાંથી વ્યામમાંથી. શુદ્ધ ચેતન સ્વરૂપ તમે છો, તમારી સિવાય વિશ્વમાં કોઈ નથી. તમે દેવના દેવ છો, અરે તમે ભૂપના ભૂપ છો, તમે રાજાના રાજા છો. રાજા કોઈ દી ભીખ ન માગે. આ ભલું કહેજો મેલડીમાં એક દીકરો દેજો ને માંડવો નહીં. એટલે દેવનો દેવ, રાજાનો રાજા કોઈ દી ભીખ ન માગે. એક રાજા હતો અને છત્રપતિ રાજા. છત્રપતિ કોક જ હોય, એને કરોડોનું હાજુ હોય ને એને છત્રપતિ કહેવાય. એવો છત્રપતિ રાજા પણ સવારમાં દીવો અગરબત્તી કરી અને પૈકી લાગી હોઠ ફફરાવે. એમાં કોઈક મારી રાખો સાધુ, એને એમ થયું કે રજવાડું છે, રાજા છે ને આના ઘરે ભીખ માગવા જાઉં ને
તો મને કંઈક ખો ભાઈ આપે, વિગતના 5 દો આપે. હવે જ્યાં બરોબર મહારાજને આમ ફળિયામાં જાવું ત્યાં ઓલો રાજા ફોટા હમ થાય કે લોટ ફફરાવે અગરબત્તી કરે તો ઓલો ભિખારી કે મજો આ ભિખારી લાગે. ભિખારીને ઘરે ભિખારીને શું માગવું, પાછો વળ્યો પણ જે આમ હાથ જોડીને ઊભો તો ત્યાં પડખે અરીસો ને અરીસામાં રાજાની ધ્યાન. ઓલો બાવા જેવો કોઈક આવ્યો કે પાછો કેમ વળ્યો છે. દરવાજા બહાર નીકળવા ગયો ને તો ઓલો મહારાજાજી અગરબત્તી કરીને પગે લાગતો ને માગતો ને, એ ભાઈ કે આવો કે ચમ પાછા વેળા કે પણ હું ભિખારી છું કે માગવા આવ્યો તો કે પણ આવો આવો હું તો રાજા છું કે ભલે રાજા પણ તમે મારા જેવા છો. ભિખારીના ઘેરે કે ભીખ માગવી એમાં શું મળે કે એટલે દેવનો દેવ જો હોય તો મારા તમારામાં પ્રગટ બોલી રહ્યો છે એને તમે એકદમ અનુભવ કરી જુઓ અને બધેથી જ્યારે છૂટી જુઓ ને તારે ખબર પડે. એટલે મહાપુરુષો કહે છે કે એ બાળેને ભસ્મ કરે બધી વાસના અને પછી આ ઉરમાં પ્રગટે પ્રેમ અપાર આવો હરિરસ પીજીએ. આ હરિરસ રહ્યો ને મારા બાપલા દુકાને ન મળે, બીજા કોઈ સાધુ સંતો પાસે ન મળે, પણ એવા કોઈક સદગુરુનું શરણ છે ને ત્યાં આવો હરિરસ મળે. એને એવો હરિરસ પીજીએ, એવો અજર અમર હરિરસ જે પીવે એના કે નેણ અને વેણ પલટા. ખરેખર તમે વિચાર કરી જોજો કે ગુરુ મહારાજમાં ન ભેળ્યા હોય, ઉપદેશ ન લીધો હોય ત્યારે તમારા વિચારો કેવા હતા, તમારી દ્રષ્ટિ કેવી હતી, અને ઉપદેશ લીધા પછી પ્રતિજ્ઞા લીધા પછી તમારા પરિવર્તનમાં શું ફેર થયો એ તમને ખબર હોય. એટલે જેસલ જાડેજો ન કરવાના ધંધા કરતો પણ સતી તોરલે અમર રસ પાયો. નેણ ને વેણ બે ફરી ગયા. પછી તો એ જેસલને ગમે એવું માણા ગામના લીંડા કરે. આમ જો કે ઓલો જેસલ જાડેજો હતો મજો કે બાય લો, બાય ના કપડા કે માથે લઈને ધોવા જાય તો ઓલાનું એક રૂમાડું ન હોય. કેટલી એનામાં સ્થિરતા આવી જાય. નકર બજારે નીકળે ને તો આમ જેસલભાઈ હાલ્યા હતા ને તમારી વખત ઘરમાં ગીરી જતા. એમાં જો કે મારવટી આવે આ હખણો નથી, એને મારી નાખતા, કાપી નાખતા, લૂંટી લેતા, લાજ શરમ લેતી આવે. પણ એવો સતી તોરેલા કંઈક અજર અમીરસ હરિરસ પાયો, દ્રષ્ટિ ફેરી દઈ, ભાષાએ ફેરી દઈ. વાલીઓ, લૂંટારો, અજામીલ, ભીલ, મલુ, વાઘરી, પુંજલ, સુવાળીઓ અને આ જેસલ જાડ્યો આ એક હારા નહીં. પણ બધાને સદગુરુનો ઉપદેશ, સદગુરુના મુખમાંથી નીકળતો જે હરિરસ, એ હરિરસ પીવાનો જોઈજો એમના નેણ અને વેણ બધું પલટી જાય. આપણા નેણ અને વેણ પલટી જાય, કારણ કે આ સદગુરુનો એવો અજર અમર પિયાલો છે. હે આપણે જ્યાં સુધી સદગુરુના ચરણે નતાઈ ગયા અને આપણી પાસે એ વખતે આવું કંઈ સમજણી નહોતી તો આપણે એવા જેસલ જાડેજા જેટલા ન કિરાય, પણ એના પાવલી ભાગના કિરાત હોય ને. કદાચ આપણી વાણી હારી ન હોય, આપણી દ્રષ્ટિ હારી ન હોય, આપણા હાથથી કર્મ સારું ન હોય, આપણા પગથી સારા ધંધા ન હોય, પણ સદગુરુનું શરણ મળ્યા પછી જેમ ઓલો નાખેલો વાહડો હોય ને પછી ઠેકડા ન મારે, એમ સદગુરુના ચરણે એ ગુરુ ગમની નાથ નાખી દીધી. ગોસ આવવા માંડે, ગુરુ મહારાજમાં ભીડ્યા કે જેવા તેવા માણસ પાસે ઊભું ન રહેવાય, જેવા તેવા માણસ પાસે ઊભું ન રહેવાય. અને નકર જો એવા ન બોલવાનું બોલતા હોય, ન ખાવાનું ખાતા હોય, ન પીવાનું પીતા હોય અને એ વાતોના ફડકારા કરતા હોય તો આપણે ના દઈને હોય ઉભા રહેતા હોય. પણ આ ગુરુ ગમનો પ્યાલો એવો છે, મને તમને સીધા દોર બનાવી, આડાવડા હલાય નહીં. આ સૃષ્ટિ માથે સરકાર કેટલાને પગાર આપે છે, કેટલી જેલું બનાવી, મૂળ તો માણસ આટલું ન કરવાના ધંધા કરે, પછી એને જેલમાં લઈ જાય, એના ફોટા આવે પૂરી છે અને છૂટા કરેલા હતા એ નહીં. પણ આ ગુરુગમ પાસે એવી કંઈક નાથ છે, સદગુરુના ચરણે આવ્યા અને જ્ઞાન ન સમજાણું, ભલે ન સમજાણું કદાચ, પણ મને પૂરો વિશ્વાસ છે કે જેને જેને પ્રતિજ્ઞા લીધી ને ગુરુના શરણે તન મન ધન અર્પણ કર્યા એ જિંદગીમાં કોઈ દારૂ ન પીવે.
ચોરી ન કરે, જુગાર ન રમે, પ્રતિજ્ઞાનું પાલન કરે તોય ઘણું. એટલે મારીને તોડી નાખે ને તોય પાછા હતા એ નહીં. એટલે આવો જે સદગુરુનો અજર અમર પિયાલો છે, એ પિયાલો મને તમને જે મળ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપણા સદભાગ્ય ગણાય. અને જો આપણને એવો ગુરુગમ પિયાલો ન મળ્યો હોત અને જો આપણે આવા સંતોના સંગમાં ન રહ્યા હોત તો આપણે પણ અંધશ્રદ્ધામાં એ ઉગાડા પીગે છે જાતા હોત ને કંઈક માથા નમાવતા હોત. આ તો કૃષ્ણ ભગવાન જે અર્જુનને કહે છે કે જોજો આ બધું દેખાય નહીં જગત છે ને, જગત છે હાવ મિથ્યા છે, આમાં બ્રહ્મ સત્ય છે. બ્રહ્મ સદગુરુ મહારાજ આપણને ઉપદેશમાં માટલી ફોડીને નક્કી કરાવે છે. માટલી ફોડવાનું કારણ શું છે? બ્રહ્મ શું છે? આ દેહની અંદર બ્રહ્મ છે, એ માટલીની અંદર બ્રહ્મ છે. આ દેહ તૂટે, પેલી માટલી તૂટે, એ બ્રહ્મ જાય છે ક્યાં? માટલીની અંદરનો જે ભાગ છે એ જાય છે ક્યાં? એ સમજાવવા માટેની એક શાન છે. પણ ઘાટ હતો ને એટલે એને ઘટાકાશ કહેવાય. એ ઘાટ તૂટે ને એટલે આમાં મઠાકાશ બને. મઠાકાશ એટલે આ મહાકાશ, આ મઠાકાશ એટલે મકાનમાં. એ વસ્તુ જે જાતી નથી, આવતી નથી, પણ આવરણ માટલીનું હતું. આ ચાર દિવાલો જે કરી છે, આ કડિયાએ બનાવ્યું છે મકાન, પણ આ અંદરનું જે મઠાકાશ છે એ લેવા નહીં ગયા. આ ઈટું લેવાઈ ગયા, સિમેન્ટ લેવાઈ ગયા, માલ બધો લાયા ચડ્યું, પણ અંદરનું જે છે મઠાકાશ. અને કદાચ ધાબુ તોડો તો મહાકાશ છે. કોઈ જાય આવે નહીં, આ તો આવરણ જ કાઢવાનું છે. એટલે સદગુરુ મહારાજ નામરૂપ ગુણનો ભેદ સમજાવે છે અને શ્રીફળ તીમાં મુકાવે છે આ માથા હાથે. શ્રીફળ મૂકવાનું કારણ શું? કે આ સૃષ્ટિમાંથી ફળ ગણાય, પણ એકેય ફળ એવું નહીં જેને 3 પડ હોય. શ્રીફળમાં 3 પડ છે. પહેલું પડ સાલ, એ સાલનું એક પડ કાઢી નાખો, પછી બીજું પડ આવે કાચલી ગોળો, બીજું પડ કાચલીને તોડી નાખો એટલે ત્રીજું પડ આવે શેષ, શેષનો હોય ગોળો. એ 3 પડ જ્યારે તૂટે ત્યારે ચોથું પદ પાણી આવે. એમ સદગુરુ મહારાજ નામરૂપ ગુણ 3 પડ, એ 3 પદ તોડીને ચોથું પદ દેતા હોય. ચોથું પદ એવું છે નિરંજન નિરાકાર, બધે વ્યાપક. એટલે હમણાં એક વાણી બોલ્યા હતા કે નામરૂપ ગુણ નિશ્ચય થાય કે એનો બેડો પાર છે, એવું કંઈક આવ્યું હતું. નામરૂપ ગુણની પાર મારા સદગુરુ સાહેબ છે, એ પદ નક્કી થાય એનો બેડો પાર છે, આવી વાણી. એટલે બ્રહ્મને નક્કી કરાવવા માટે ઘટાકાશ, મઠાકાશ ને મહાકાશ જેમ છે તેમ સમજાવવા માટે. તો માટલી જે ઘાટ બન્યો હતો એ માટીમાં જ બન્યો હતો. એ માટલી તૂટી જાય ને તોય માટી, ઠીકરું ઘસીને માટી ભેળું માટી. પણ અંદરનું જે આપણે સમજવાનું હતું, માટલીનો તો ઘાટ હતો, એનું નામય હતું, એનું દેખાતું એટલે રૂપય હતું. પણ 3 પદ જે નામરૂપ ગુણથી ને પર, એવું જે ચોથું પદ જે નક્કી કરવું એને સંતોએ બ્રહ્મ કીધો છે. અને એ બ્રહ્મ જેમ છે તેમ સમજી જાય અને બધાની અંદર નક્કી થઈ જાય, ઝાડમાં, પહાડમાં, પશુમાં, પંખીમાં, મૂર્તિમાં, બધે, તો નેસો સડી જાય. કેવો નેસો સડે? એટલે 30 રૂપિયાની કોથળી પીન બજારમાં પડ્યો હોય ને, એને એવો નેસો સડી જાય, કોનો છોકરો શું એને ખબર ન હોય, ચા હું તો શું એ ખબર ન હોય, મોઢા ઉપર તો માખું બમણતી હોય. એટલે એક 30 રૂપિયાની કોથળી પાણીની પીવે નેસો સડી જાય, પોતાના દેહનું, પોતાના મા બાપનું, પોતાના કુટુંબનું બધું ભાન ભૂલી જાય. એટલે આ તો અમીર રસની કોથળી છે. સણી બ્રહ્મ ખુમારી નવ